શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. લગભગ 45,674 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે. તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચીન અશ્મિઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે. ભારતના પશ્ચિમ છેડે આવેલા ગુજરાત રાજ્યના કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ છે. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણા સ્થળો અહીં મળી આવ્યા છે. સિકંદરના કાળ દરમિયાન લખાયેલ ઐતિહાસિક ગ્રંથોમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. આ ક્ષેત્ર ઉપર ગ્રેકો બેક્ટ્રિયન રાજા મિલિંદનું રાજ હતું. ઇન્ડોસિથિયન રાજાઓએ તેને પદભ્રષ્ટ કર્યો અને ત્યારબાદ આ ક્ષેત્ર પર મૌર્ય અને શકોનું રાજ ચાલ્યું. ઈસવીસનની પ્રથમ સદીમાં આ ક્ષેત્ર પશ્ચિમી ક્ષત્રપો અને ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યના નેજા હેઠળ આવ્યું. 5મી સદીમાં કચ્છ વલ્લભીના મૈત્રક વંશના તાબામાં ગયું અને ત્યારથી ગુજરાતના શાસક કુળ સાથે આ રાજ્યનો સંબંધ શરૂ થયો. 7મી સદીના કાળમાં કચ્છના પૂર્વી અને મધ્ય ક્ષેત્ર પર ચાવડાઓની સત્તા હતી. 10મી સદી દરમિયાન આ ક્ષેત્ર સોલંકીઓના તાબામાં આવ્યું. સોલંકીઓના પતન પછી વાઘેલા અહીંના શાસક બન્યા. મુસલમાન રાજાઓએ સિંધ જીતી લેતા સમા રજપૂતો દક્ષિણ તરફ કચ્છમાં ગયા અને શરૂઆતમાં કચ્છના પશ્ચિમ ભાગમાં રાજ કર્યું. 10મી સદી સુધી તેઓએ કચ્છના ઘણા મોટા ભાગ પર કબજો કર્યો અને 13મી સદી સુધી આખા કચ્છ પર તેમની સત્તા પથરાઈ ગઈ અને આ સાથે તેમણે જાડેજા એવું નવું કુળ નામ અપનાવ્યું. ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ કચ્છ ભારત સાથે જોડાયું અને તેને ભારતના સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. 1950માં તેને ભારતના સંઘ રાજ્યના એક રાજ્યનો દરજ્જો મળ્યો. ઈસવીસન 1956માં ફરી કચ્છે એક વિનાશક ભૂકંપનો સામનો કર્યો. 1 નવેમ્બર 1956ના દિવસે કચ્છને મુંબઈ રાજ્યમાં વિલીન કરવામાં આવ્યું. 1960માં મુંબઈ રાજ્યના ભાષા આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 ભાગ થયા અને કચ્છ ગુજરાતના એક જિલ્લા તરીકે ગુજરાતનું અંગ બન્યું. 1998માં કંડલા બંદર અને કચ્છના અન્ય સ્થળોએ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું. 2001ના ગુજરાતના ધરતીકંપનું કેન્દ્ર કચ્છ હતું અને તેમાં આશરે 18,000થી 25,000 લોકોના મૃત્યુ થયા હતા અને ભારે નુકસાન થયું હતું. ત્યાર પછી કચ્છમાં ઝડપથી ઔદ્યોગિકરણ અને બંદર, ઉર્જા ઉત્પાદન અને પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થયો છે. ઈસવીસન પૂર્વે 325 પહેલાંના કચ્છમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં ધોળાવીરાના અવશેષો અને ડાયનાસોરના અવશેષોનો ઇતિહાસ મળી આવે છે. ઈસવીસન પૂર્વે 325થી ઈસવીસન 640 સુધીના સમયગાળામાં રાજા સિકંદર, રાજા મિલિંદ વગેરેનો ઇતિહાસ મળી આવે છે. ઈસવીસન 640થી લઈને ઈસવીસન 1320 સુધીની વાત કરીએ તો આ સમયગાળામાં ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશનો કેટલોક ઇતિહાસ જાણવા મળે છે. ઈસવીસન 1320થી ઈસવીસન 1325 સુધી કચ્છમાં સુમરા સલ્તનતનો ઇતિહાસ જાણવા મળે છે. ઈસવીસન 1365થી લઈને ઈસવીસન 1500 સુધી કચ્છ પર પૂર્વી જાડેજા રાજ આવ્યું. જાડેજા વંશનો કુટુંબ વડલાની માહિતી તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. કચ્છ રજવાડું 1538થી 1697 સુધીના શાસક અને રાજ્યરોહણની માહિતી તમારી સ્ક્રીન પર છે. આ ઉપરાંત કચ્છ રજવાડું 1698થી 1819 સુધીના શાસકો અને તેમના સમયકાળની માહિતી તમારી સ્ક્રીન પર છે. બ્રિટિશ અધિરાજપદ હેઠળ કચ્છ રાજ્ય ઈસવીસન 1819થી 1948 સુધીની વાત કરીએ તો દેશળજી દ્વિતીય, પ્રાગમલજી દ્વિતીય, ખેંગારજી તૃતીય, ખેંગારજી તૃતીય પછી તેમના પુત્ર વિજયરાજજી 1942માં સત્તા પર આવ્યા અને 1947માં ભારતની સ્વતંત્રતા સુધી શાસન કર્યું. પ્રાગમલજી તૃતીય હાલના નામના રાજા છે. કચ્છમાં આવેલા પ્રખ્યાત સ્થળોમાં આશાપુરા માતાજીનું મંદિર, માતાનો મઢ, નારાયણ સરોવર, વ્હાઇટ રન ઓફ કચ્છ, જેસલ તોરલની સમાધિ આવેલી છે. આ ઉપરાંત અન્ય પ્રખ્યાત સ્થળોનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ.
ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે.